હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. ઘણી લાંબી રજા મૂક્યા પછી ફરીવાર વિડીયો અપલોડ કરી છે આપણે. આજે તારીખ 24 જુલાઈ 2026. મસાલામાં આપણે બજાર ભાવ જોઈએ. આજે બુધવાર છે અને સવારના 5:30 વાગ્યાનો સમય છે. બજાર ભાવમાં જોઈને તો મેથી થી શરૂઆત કરી. મેથી આપણે જોઈને તો અત્યારે આ બહારનું પાર્સલ આવે છે. જો આવી રીતની મેથી આવે છે, વજન ઉપર વેચાય છે. વજનમાં વાત કરીને 70-80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે મેથી, જે આપણે મુન્નાભાઈ જેનું વેચાણ કરે છે. આપણે પુદીનો જોઈએ. પુદીનો અત્યારે તડકાના હિસાબે મીડિયમ માલ આવે છે. હારા માલમાં પુદીનામાં જોઈને તો બજાર ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરી વેચાય છે. જે પુદીનો આપણે જીતુભાઈ ધમલપર વાળા લઈને આવે છે. અત્યારે આપણે જોઈને તો ઉનાળાનો માહોલ છે તો મેથી આવી નાની લઈને આવે છે. આપણે ભૂપતભાઈ ખેડૂતનું નામ છે. આ મેથીમાં બજાર ભાવ જોઈને તો 3 રૂપિયા જેવું પૂરીઓ વેચાય છે. ને ખેડૂત આપણે ભૂપતભાઈ બેડીવાળા જે આવી રીતની મેથી વેચે છે. આપણે પાલક જોઈ. પાલકમાં પણ હમણાંથી બજાર એવરેજ થઈ ગઈ છે, જે 2 રૂપિયા પૂરીઓ વેચાય છે. પાલક સારો હોય ને એટલે. શું નામ તમારું? આપણે મુકેશભાઈ ખેડૂતનું નામ છે અને મુકેશભાઈ મોટી મોલડી થી આવે છે આ પાલક ને. અત્યારે મેથી જોઈને તો અછત છે, એટલે જો આ દેશી મેથી છે નાના પાનની, આપડી અહીંની લોકલ છે. આમાં પણ બજાર ભાવ જોઈને તો 80 થી માંડીને 120 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે. આપડી અહીંની લોકલ મેથીની સારી મેથી ચોખ્ખી હોવી જોઈએ, દાગ દુગ વગરની. પાન નાનું હોય તો હાલે, પણ દાગ દુગ વગરની ચોખ્ખી મેથી હોવી જોઈએ, જે આપણે જયપાલભાઈ જેનું વેચાણ કરે છે. આપણે તાંજરિયો જોઈને તો તાંજરિયો માર્કેટનો 1 નંબર છે. આખા પાનનો તાંજરિયો છે. આખા પાનના તાંજરિયામાં બજાર ભાવ વાત કરીને 8 રૂપિયા થી માંડીને 10 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે, જે હોલસેલ ભાવ છે, જે આપણે પ્રિન્સભાઈ જેનું વેચાણ કરે છે. આપણે અળવીના પાન જોઈને તો અત્યારે થોડીક સીઝન છે તો ઘણા બધા અળવીના પાંદ આવે છે. જો આવી સાઈઝનું પાંદ આવે છે. અને બજાર ભાવમાં વાત કરી તો 15 રૂપિયાનું પૂરીઓ વેચાય છે અળવીનું પાંદ, અને જેમાં 10 થી 15 જેવા પાંદ આવે છે. સાઈઝ સારી આવે છે, કલર વાળું પાંદ આવે છે. આપણે જોઈને તો ખાસ કરીને કોથમી, જે અત્યારે દેશી ટાઈપ કોથમી છે. આ કોથમીમાં બજાર ભાવ જોઈને તો 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલ. ત્યાર પછી આપણે આ પાઉંજા ધાણા જોઈએ. પાઉંજા પણ જો માર્કેટનું 1 નંબર ચોખ્ખું ધાણા છે. આમાં પણ બજાર ભાવ જોઈને તો 100 થી 120 રૂપિયા કિલો થાય છે બજાર ભાવ. આજની હારામાં હારી ઊંચી બજાર હોય તો 100 થી 120 રૂપિયા સુધી થાય છે. આપણે અમેરિકન મકાઈ જોઈ તો અત્યારે આવે છે અને બજાર ભાવ પણ સારા એવા છે. 20 થી માંડી 22 રૂપિયા સુધી કિલો વેચાય છે અમેરિકન મકાઈ. જો તમે ક્વોલિટી આવી એકદમ ચોખ્ખી આવે છે. ને 25 થી 30 કિલોની બોરી આવે છે અમેરિકન મકાઈની. આપણે જે જગદીશભાઈ જેનું વેચાણ કરે છે જો આવે એ માલ વજન થાય છે. હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા અને ટમેટા માર્કેટમાં આપણે જોઈએ આ મીડિયમ સાઈઝનું ગોળ ટમેટું છે, જે 1 નંબર છે. ગોળ ટમેટું જો તમે ક્વોલિટી એકદમ રેડ છે. આમાં બજાર ભાવમાં વાત કરીને તો 35 થી માંડી 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. અને આ બજાર ભાવ ત્યાંની હોલસેલ છે આખા કેરેટના, જેમાં 25 કિલોની આજુબાજુ વજન આવે છે. આપણે શું નામ ભાઈ? મયુરભાઈ જેનું વેચાણ કરે છે આ ગોળ ટમેટાનું. આપણે જોઈને તો લાંબુ ટમેટું છે, એકદમ મોટી સાઈઝનું બેંગ્લોર લાંબુ. જો આમાં બજાર ભાવ જોઈને તો 40 થી 45 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. ને 25 કિલોનું કેરેટ આવે છે, જે આપણે હિરેનભાઈ જેનું વેચાણ કરે છે હોલસેલ થી. પછી આ મીડિયમ ટમેટો જો એટલું બધું રેટ નથી. આમાં બજાર ભાવ જોઈને તો 35 રૂપિયા કિલો થાય છે. આ પણ લાંબુ ટમેટું છે. જો આપણે મોટું ટમેટું ગોળ જોઈને તો ગોળમાં બજાર ભાવ જોઈ તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો થાય છે. આ પણ 25 કિલોનો ભાવ છે, જે ભાઈ વેચે છે. તો અહીંયા રાજકોટના ટમેટામાં હોલસેલ વેચાય છે. બધા ટમેટા અહીંયા વેચાય અને 25 કિલોના કેરેટ નો ભાવ છે. આપણે જોઈને તો એવરેજ બજાર 35 થી માંડીને 45 રૂપિયા સુધી કિલો થાય છે હોલસેલ. પછી જેવું ટમેટું એવા ભાવ અને સાઈઝ ઉપર
પણ ભાવ થાય છે.